એટલો મંગલ ગ્રંથ છે મહાભારત. જે માણસ એકવાર મહાભારતને સાંભળે અને એ જીવનમાં જો ઉતારે તો બહુ દિવ્ય એમને સાર પ્રાપ્ત થાય, બહુ જ દિવ્ય એમને ઉપદેશો પ્રાપ્ત થાય. પરીક્ષિતના જન્મની પહેલાની કથા છે. અને એ કથામાં જ્યારે કુરુક્ષેત્રનું યુદ્ધ થયું અને એ યુદ્ધમાં દુર્યોધનની જાંઘો તૂટી ગઈ હતી. એટલું મોટું સૈન્ય, તમે વિચાર તો કરો, 18 અક્ષોહિણી સેના, કેટલું માણસ થાય. એકબીજાને આમ તમે જુઓ તો આમ અડી તમારે બધાએ આમ જો એકબીજાને અડી અડીને જ બેસવાનું છો, વચ્ચે જગ્યા નથી મૂકવાની. કારણ કે તમે આગળ બેસી ગયા હો એટલે તમને એમ થાય કે હાલો આપણને જગ્યા મળી ગઈ. આપણે એવા સ્વાર્થી તો બનવાનું છે જ નહીં કે આપણને જગ્યા મળી ગઈ. આપણે એવું વિચારવાનું છે કે આપણે એવી જગ્યામાં બેસીએ, એટલી જગ્યા પણ ન છોડીએ વચ્ચે કે પાછળથી જે લોકો આવે છે થોડા મોડા એને પણ કથા મંડપ. એટલે તમને બધાને મારી પ્રાર્થના છે, ભાઈઓને બહેનોને બધાને, કે બે લોકોની વચ્ચે જગ્યા ન છોડશો. અને જ્યારે તમને વ્યવસ્થાપકો, જો મને દેખાય છે લોકો તો પગ લાંબા કરી કરીને બેઠા છે, બોલો, આ પહેલી લાઈનમાં બેઠા ને આ ગ્રીલ જાળીવાળા, એ જાળીને અડી જાવ. હાલો તમે હવે એની પાછળ તમારી પાછળ વાળાને કોઈ કે ચાલો ચાલો એની તમારી પાછળ વાળા જરાક આમાં આગળ ધક્કો મારો. ન આગળવાળાની વચ્ચે આપણી જગ્યા જોઈએ, ન બાજુવાળાની વચ્ચે જગ્યા જોઈએ. બધી બાજુથી મરચા ભર્યા હોય. ભાઈઓમાં મારી પ્રાર્થના છે કે આ તમારા લોકોના નામ નથી આવડતા, ન કહો તો નામ લઈ લે ને કે ભાઈ ફલાણા ભાઈ તમે આગળ હાલો, ફલાણા ભાઈ તમે આગળ હાલો. વાહ, જો આમ અવાય આગળ. હા, એમ એકવાર એક જગ્યાએ સંમેલન ચાલતું હતું ને કીધું કે આપણે આગળ આવવાની જરૂર છે બધાને. તે ઊભા થઈ સ્ટેજ ઉપર બી આવ્યા. અરે એમ આગળ નહીં, આમ આગળ આવવાનું છે આપણે. મને ભાઈઓનું કામ ગમ્યું. આ જો એક સાથે કેટલી મોટી જગ્યા ખાલી હતી, બધી ભરી દીધી. જુઓ, હવે ભલે ને જેટલા આવ્યા એટલા આવ્યા જ કરે. આ બધું કંઈક શીખો. શ્રી મહાભારત કથા कथा है पुरुषार्थ की, स्वार्थ की, परमार्थ की कथा
કેટલો શબ્દ આમ ચારે બાજુ ગુંજતો હશે, મારો મારો. આપણને કલ્પના થાય ને કે આટલા લોકોનું યુદ્ધ 18 દિવસ ચાલ્યું, આ બધાનું જમવાનું કોણ બનાવતું હશે, રસોઈઓ કોણ હશે? અને પાછી હાજે રસોઈ ઘટવી ન જોઈ ને વધવી ન જોઈ. એનું મેનેજમેન્ટ તો જુઓ તમે. આજ હાંજે જેટલાને રસોઈ બનાવી હોય એટલાનો સવારમાં નાસ્તો બનાવે, પણ જેટલાનો નાસ્તો બનાવ્યો હોય એટલાનો બપોરે ન બનાવે પાછા, કારણ કે એમાંથી કેટલાય વી ગયા હોય. જેટલાનું બપોરે બનાવ્યું હોય એટલાનું પાછું હાંજે ન બનાવે, કારણ કે હાંજ થાય તો કેટલાય ઢળી ગયા હોય. તો એ રસોઈયાની માસ્ટરી કેટલી. પણ ઇન્સ્ટ્રક્શન બધું મોટા સાહેબ આપતા હતા. આજે આટલાને રસોઈ બનાવજો. મોટા સાહેબને ઓળખો કોઈ? કોણ? ભગવાન કૃષ્ણ. વાહ વાહ, શું તમે બધા કેટલા આમ આમ કથાને ઉતારી ગયા અંદર હો તમે તો. હાવ પી ગયા તમે. મહાભારત તો મહાભારત છે. એવા સમયે દુર્યોધન કણસતો તો બહુ. પગમાં એક કાંટો વાગ્યો હોય, અરે ખાલી એક ચાલ્યા જતા હોય ને પગમાં ઠેસ આવી હોય અને અંગૂઠામાંથી લોહી નીકળતું હોય, પાટો બાંધ્યો હોય તો જીવ ન્યાન્યાન જ રહે, બીજું કામ ન કરી શકીએ. તો આને તો જાંઘો જ તોડી નાખી હતી હાવ. અને એ ભીમની ગદા હતી, હવે એ રહેવા દે. ભીમની ગદાઓએ જેની જાંઘો તોડી નાખી અને પડ્યો છે, યાતનાથી પારાવાર દુખી રહ્યો છે. અને આ સંસારમાં જે પોતાની હાથે દુખી થાય ને એને કોઈ સુખી ન કરી શકે. જે પોતાની હાથે દુખી થતા હોય એને કોઈ સુખી ન કરી શકે. બીજાના દુખે કરેલા લોકોને સુખી કરવાનો ઉપાય મળે, પણ પોતાની હાથે જે દુખી થાય ને એને કોઈ સુખી ન કરે આ સંસારમાં. જેનો સ્વભાવ જ છે પોતાને દુખી રાખવાનો, જેનો સ્વભાવ જ છે પોતાની જાતને કણસવાનો, એને કોણ સુખી કરે આ સંસારમાં? આ દુનિયામાં 3 વસ્તુ લોકોને દુખી કરે છે. સૌથી પહેલી વસ્તુ અભાવ. તમારી પાસે કશું ન હોય એનો અભાવ તમને દુખી કરે, કે મારી પાસે નથી આ વસ્તુ. પણ એની એ વસ્તુ જો તમારા પાડોશી પાસે જાય તો એનો પ્રભાવ તમને દુખી કરે પાછું. તમારી પાસે વસ્તુ ન હોય એનું પણ દુઃખ લાગે, તમારી પાસે વસ્તુ હોય ને એ જ વસ્તુ તમારા પાડોશી પાસે જાય તોય દુઃખ લાગે. લે આ હોટ લઈ આવ્યા. આવું આપણે સુંદર મજાની નવી કાર લીધી હોય, 1-2 મહિના થઈ ગયા હોય, અને પાડોશી આપણી નવી કાર જોઈને પછી નક્કી કરે આપણે લઈ આવે. ભલે જૂની તો જૂની, પણ લઈ આવી તો છે જો. અને એ જૂની કાર એને લઈ આવે, ચારે બાજુ ગોબા હોય, કલર ઉખડી ગયો હોય, એકાદો કાચ તૂટી ગયો હોય, સીટના કવરમાં મેળ ન હોય કાંઈ, આવી હાવ હડી ગયેલી જેવી લઈ આવે ને તો આપણે આપણી નવી કારનું સુખ વયું જાય. લે આને કાર થઈ. માણસને વસ્તુનો અભાવ દુઃખી કરે છે, માણસને વસ્તુનો પ્રભાવ દુઃખી કરે છે. પણ અભાવ અને પ્રભાવમાં દુઃખી થયેલા માણસોને સુખી બનાવવાનો ઉપાય મળે, પણ જે માણસને ત્રીજું પોતાનો સ્વભાવ દુઃખી કરે ને એને કોઈ સુખી ન કરી શકે આ સંસારમાં. જેને હંમેશા દુઃખી જ રહેવું હોય. ભગવાને આટલું બધું આપ્યું હોય તો આપણે કંઈ બધું બરાબર ચાલ્યા કરે છે. એલા હું ચાલ્યા કરે છે?
તે ધાર્યા કરતાં તો વધારે ભગવાને તને આપ્યું છે, તો પછી શું ચાલ્યા કરે છે? એક વાત અંગત બતાવી દો વાલા વૈષ્ણવ તમને, કે જિંદગીમાં ખોટો કે ખરાબ વિચાર ન કરો, કારણ કે પરમાત્મા સતત તથાસ્તુ 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 બોલે છે, અને એના તથાસ્તુમાં જો આપણું વાક્ય ભળી ગયું, આપણા વાક્યમાં એનું તથાસ્તુ ભળી ગયું, તો જેવું હશે, જેવું માનતા હશો, જેવું વિચારતા હશો, એવું જીવનમાં થશે. જીવનમાં જે થાય છે ને એમાં સુખ માણો. તમે ચાલ્યા જાઓ છો, તમને કોઈ ગાડી ભટકાવીને જતો રહ્યો, તમારો હાથ અથવા પગ ભાંગી ગયો, કોઈ આવે તો પૂછે કેમ થયું, કઈ વાંધો નહીં, બહુ આનંદ છે ભાઈ. અરે આ તમને ઓલો ભટકાઈને, અરે હા એટલે જ આનંદ છે. કેમ? તો કે ખાલી હાથ જ તૂટ્યો, મરી ગયો હોત તો? જેની વિચારધારા જ પોઝિટિવ છે એને કોઈ દુખી ન કરી શકે. બાકી પગમાં કાંટો વાગ્યો હોય કે નખ નીકળી ગયો હોય, ઠેસ વાગી હોય, અને કોઈ પૂછે લે પાટો, અરે હા જોને ભાઈ નખ નીકળી ગયો હતો, હાલો જતો તો નખ નીકળી ગયો, પણ ધ્યાન રાખતો હોય તો. એક ભાઈ ઘરે બેઠા બેઠા બરાબર છે ને આમ આમ તેલ લગાડતા હતા કપાળમાં, આટલું મોટું ઢોકળું થઈ ગયું હતું, તેલ લગાડતા હતા. તેલ લગાડીને બરાબર એની ઘરની બહાર આવીને ઉભા રહ્યા, ઓટલે બેઠા હતા. ત્યાં એનો એક મિત્ર આવ્યો, લે આ કપાળમાં શું કર્યું તે? એ કે જરા કાંઈ થાંભલે ભટકાઈ ગયો. કેમ કરતા? આ થાંભલો દેખાય છે? હા. તને દેખાય છે? હા. એ મન નો જ દેખાણો. જે માણસને પોતાના સ્વભાવથી દુઃખી થવું છે એના સંસારમાં કોઈ સુખી નહીં કરી શકે. દુર્યોધન કણસતો હતો. આ દુર્યોધનને દુઃખ શું કામ આવ્યું? ભગવાન જેવા ભગવાનની વાત માન્યો નહીં એટલે. પ્રભુની વાત ન માન્યો. આમ જોવા જાવ તો આ કથા આપણને ઉપદેશ કરે છે કે કોઈ શ્રેષ્ઠ માણસ આવીને તમને સમજાવે ને ત્યારે કદાચ તમારે ખોટ જાતી હોય ને તો પણ એનો પ્રસ્તાવ સ્વીકારી લેવો, કારણ કે એના પ્રસ્તાવમાં તમારે સ્વીકારવાથી જેટલી ખોટ નહીં જાય એટલી ખોટ એનો પ્રસ્તાવ નહીં સ્વીકારો તો જશે. કદાચ દુર્યોધનને ભગવાન આવ્યા હતા સમજાવવા, દુર્યોધન સમજી જા, ન રે હવે આ યુદ્ધ ન કરીશ, માની ગયો હોત તો હસ્તિનાપુરનો રાજા હજી આમનામ હોત. આ તો ગયો દુઃખી થઈને. આ સંસારમાં વડીલો આપણને જ્યારે સલાહ સૂચન કરે ને ત્યારે એની સલાહો માનવી, કારણ કે આપણા વડીલો બધું છોડીને મારી પાસે આવે તો તારી રક્ષા કરો. પાંડવો તરત જ ભગવાનની સાથે નીકળી પડ્યા. ચાલો પ્રભુ. બધી જગ્યાએ પાંડવો જીતી ગયા. કેમ? જુઓ, લાક્ષાગ્રહમાં પાંડવો જીતા, ખાંડવનમાં પાંડવો જીતી ગયા, યુદ્ધના મેદાનમાં પાંડવો જીતી ગયા. દુર્વાસા ઋષિ 10,000 સૈનિક શિષ્યોને સાથે લઈ અને પાંડવો પાસે આવ્યા હતા જમવા. 4 મહિનાની સેવા દુર્યોધને કરી અને જમવા અહીંયા આવ્યા, છતાં પણ 4 મહિનાની સેવાનું જે ફળ ન આપે એવું ફળ દુર્વાસા ઋષિ આપીને ગયા, એવા આશીર્વાદ આપીને ગયા. જેની વાસના જ ખરાબ છે એનું નામ છે દુર્વાસા. દુર્વાસના, વાસના ખરાબ. આ સંસારમાં વાસના ગમે તેની હોય, તમને વાસના બધી ખરાબ છે. બધી જગ્યાએ ભગવાનને આગળ કર્યામાં જીત્યા. દ્રૌપદીએ પ્રાર્થના કરી, પ્રભુ તમે શું કરશો હવે? પણ ભાવ દૈન્ય હોવો જોઈએ હો.
બે વ્યક્તિના દૈન્ય ભાવ મેં આજે વાંચ્યા ને, અહો આનંદ થયો મને તો. એક દ્રૌપદી અને એક કુરુક્ષેત્રના મેદાનમાં સૂતા દાદા ભીષ્મએ. દ્રૌપદીને જ્યારે આ દુર્વાસા ઋષિ આવે છે, સમાચાર મળ્યા ઘરમાં ક્યાંય જમવાનું નથી, પરમાત્માને રૂકમિણીજી મેવા બનાવીને જમાડવા બેઠા હતા. ભગવાન ઊભા થઈ, અમારે અત્યારે જ જમવું રૂકમિણી. અરે પણ તમારી હાટું બનાવ્યું છે, કેટલા પ્રેમથી આ રસોઈ બનાવીને તમે ના પાડો છો ત્યારે? તો કે હા, અત્યારે મારે જવું પડશે. કેમ? દ્રૌપદી મને જમવા બોલાવે છે, મારે દ્રૌપદી પાસે જવું છે. પરમાત્મા જમતા જમતા જમવા બેઠા હતા, ઊભા થઈ ગયા, દોડતા દોડતા સીધા જ દ્રૌપદી પાસે ગયા. દ્રૌપદીને કીધું કે દ્રૌપદી, બહુ ભૂખ લાગી છે, જમવાનું દેને. દ્રૌપદી કે કાંઈ ઘરમાં છે નહીં, દઉં શું? અરે તારી પાસે મેં સાંભળ્યું છે અક્ષય પાત્ર છે, એમાં કાંઈ કરશે, થોડુંક તો થોડુંક આપી દે ને, બહુ ભૂખ લાગી છે, મને બતાવો અક્ષય પાત્ર. આ કૃષ્ણએ અક્ષય પાત્રમાં એક ભાજીનું પાંદડું ચોંટાડી રાખેલું. અરે આ રહ્યું, જો તારા હાથમાં એટલું પાંદડું મળે ને તોય મારું જગત આખું જમી જશે. ભગવાને પાંદડું ખાધું અને બધાને ગળા સુધી ઓટકાર આવ્યા. આ જગતને જમાડવું હોય ને તો પરમાત્માને જમાડો. પ્રભુને જમાડશો તો આખા જગતને જમાડવાનું પુણ્ય તમને પ્રાપ્ત થશે. હું એવું નથી કહેતો કે તમે બીજા કોઈ લોકોને જમવાનું બંધ કરી દો, એ તો હોવું જ જોઈએ, પણ પ્રભુને જમાડવાનો ભાવ હોવો જોઈએ. અને અને ભગવાનને જમાડવાની વાત આવે ને ત્યારે જો બની શકે તો પોતાની હાથે બધી તૈયારીઓ કરો, પોતાની હાથે રસોઈ બનાવીને ભગવાનને જમાડો. મેં તો રસોઈ મારે હાથે બનાવી, તો રસોઈ મારા હાથે બનાવી. મેં તો રસોઈ મારે હાથે બનાવી. તો રસોઈ મારા હાથે બનાવી. પ્રાણ જીવન તમ કાજ રે મારા પ્રેમની થાળી. પ્રાણ જીવન તમ કાજ રે મારા પ્રેમની થાળી. આરોગ જો નંદલાલ રે મારા પ્રેમની થાળી. આરોગ જો નંદલાલ રે મારા પ્રેમની થાળી. મેં રસોઈ તમારા હાથે બનાવી છે, તમે જમો મારા હાથે. ભાત રે ભાતના મેવા બનાવ્યા. ભાત રે ભાતના મેવા બનાવ્યા. વિધ વિધના પકવાન રે મારા પ્રેમની થાળી. વિધના પકવાન રે મારા પ્રેમની થાળી. જળ રે જમુનાજીની ઝારી ભરી લાવું. જળ જમુનાજીની જારી ભરી લાવો. આચમન કરો ને
જમ્યા પછી લવિંગ, સોપારી અને પાનના બીડલા ખાતા હતા હો. જેમાં પછી મુખવાસ ખાવો એ ખોટું નથી, પણ એમાં તમાકુ નાખવી ને એ ખોટું છે. મુખવાસ કરો ને મુરાર રે મારા પ્રેમની થાળી. મુખવાસ કરો ને મુરાર રે મારા પ્રેમની થાળી. માધવ દાસના સ્વામી શામળિયા. માધવદાસના સ્વામી આ થાળ લગભગ તમારા ગામમાં ગવાતો જ હશે. ગવાય છે. વર્ષો પહેલા હું સત્યનારાયણ ભગવાનની કથા કરતો ને ત્યારે આ થાળ ગાતો. વર્ષો વીતી ગયા, ઘણા ટાઈમથી કથામાં નથી આવ્યો આ થાળ કોઈ દિવસ. માધવદાસના સ્વામી શામળિયા. અને પછી કહ્યું, તમ પર જાઉ બલિહાર રે મારા પ્રેમની થાળી. આરોગો નંદલાલ રે મારા પ્રેમની થાળી. અને એ દૂધમાં હાકર ઘોળી હોય અને આ તુલસી પત્ર નાખ્યા હોય, ફ્રૂટ કાપ્યું હોય, શીંગના દાણા શેકીને એની ઉપરથી ફોતરા ઉતારી નાખ્યા હોય, અને એમાં રેવડી નાખી હોય, કાજુ નાખ્યા હોય, અને એને ઘીથી લચપચ તાહડામાં શીરો મૂક્યો હોય ને એને ઓલો એક જણો રકાબીથી આમ ખાપતો હોય, અને એની સુગંધ જે પ્રસરતી હોય, અમુક અમુક ફળિયામાં બેઠા બેઠા કહેતા હોય, હવે થાળ પૂરો થાય તો સારું. પણ થાળ પૂરો થાય તે પછી આરતી ચાલુ થાય. ભગવાન દ્રૌપદી પાસે જમવા ગયા હતા. મારે તમને એ કહેવું છે, બધી જગ્યાએ પાંડવો જીતા છે. મહાભારતમાં એક જગ્યાએ પાંડવો હારી ગયા. કઈ જગ્યાએ? મહાભારતમાં પાંડવો માત્ર ને માત્ર દ્યુત જુગારમાં હારી ગયા. કેમ? બધી જગ્યાએ જ્યારે કશું જ કરવાનું આવતું ત્યારે એમ કહેતા હતા, પ્રભુને પૂછજો કૃષ્ણ કેમ કરીએ, કૃષ્ણ કેમ કરીએ. પણ યુદ્ધ બધી જગ્યાએ કૃષ્ણને પૂછ્યું, પણ અમે જુગાર રમીએ કે નહીં એ કૃષ્ણને પૂછ્યું નહીં, હારી ગયા. મારે તો આ કહેવું છે તમને કે જો બધું જ કૃષ્ણને પૂછતા હોય ને તો પછી કાંઈ બાકી રાખવું જ નહીં, એને જ પૂછી લેવું. અને એ હા પાડે તો કરવું, અને એ ના પાડે ને તમને એમ થાય કે ના ના હું આમાં તો જીતી જ જઈશ, તોય તમારે કોઈ દી કરવું નહીં. કારણ અમુક જગ્યાએ હાર્યા પછી જે તમને સુખ મળવાનું હોય ને એના કરતાં વધારે દુઃખ તમને કોઈક જગ્યાએ જીતા પછી મળવાનું હોય. એટલે કૃષ્ણ ના પાડતો હોય, રેવા દે, ન કરીશ આવું. પાંડવો યુદ્ધને જીતી ગયા. કેમ? પ્રભુને સમર્પિત. 700 શ્લોકની ગીતામાં કેટલા પ્રશ્નો અર્જુને કર્યા પછી ભગવાને કીધું હવે ચૂપ બેઠો રહેજો, કાંઈ બોલતો નહીં, હવે સાંભળ્યા કર, ખાલી ચૂપ બેસાડી દો ભગવાને. અને પરમાત્મા એક પછી એક ઉપદેશ આપ્યા કર્યા, એક પછી એક ઉપદેશ આપ્યા કર્યા. અને એ ઉપદેશ આપ્યા પછી અર્જુનનું આખું હૃદય પરિવર્તન થયું અને કુરુક્ષેત્રના મેદાનમાં બોલ્યો, કરીશે વચનમ તવ. હે કૃષ્ણ, હવે તમે કો એમ કરવા તૈયાર છો. જ્યારે તમે કેમ કરવા તૈયાર છો એમ કહો ને, ત્યારે બધી જવાબદારી કૃષ્ણની બની જાય છે.
તો તમે માથે લઈને ફરો છો ને એટલે હારવાનો વારો આવે છે. બાકી છોડી દો કૃષ્ણ પર, ક્યાંય તમારી હાર થાય તો બતાવજો મને. છોડી દો, પ્રભુ પર છોડી દો તમે. પણ કરુણા એ છે, ઓલું ગાડા નીચે કૂતરું હાલ્યું છે ને તો કૂતરાને એમ થાય છે આ બધું મેં જ ઉપાડ્યું છે. હું કરું અને કરતન દૂજો કોઈ, આજ રહ્યા કામ તારા અધવચમાં રહે, મારો હરી કરે સો હોય. તારું કાંઈ ન ચાલે, થોડુંક ઓછું આપજો. તારું કાંઈ ન ચાલે, ચાલે માત્ર કૃષ્ણનું. રાત્રિના સમયે મારવા હતા એટલે ભગવાન લઈને નીકળી ગયા. પણ જે જગ્યાએ પાંડવો સુવાના હતા ત્યાં પાંડવોના દીકરાઓ સૂઈ ગયા. અશ્વત્થામાં આવે છે અડધી રાત્રે, 5 વ્યક્તિઓને સૂતેલા જોયા અને ખડગના પ્રહારથી એને મસ્તક ઉતારી લીધા. મસ્તક ઉતાર્યા. રાત્રિના સમયે 5 ખોપડીઓના એ વાળની ચોટલી બનાવી. દુર્યોધન પાસે ગયો ને કીધું કે કાલ હવાર બહુ દૂર છે, પાંડવો મરી ગયા. હવે કોણે કીધું? અરે મેં માર્યા. અશ્વત્થામા, ઊંઘમાં નથી ને તમે? અરે ના ના, જરાય નહીં. તને ભરોસો ન આવતો હોય તો લે 5 મસ્તકો જોઈ લે. 5 મસ્તકો આપ્યા, પણ 5 મસ્તકોને દબાવ્યા. દુર્યોધને કહ્યું આ પાંડવોના મસ્તકો નથી. જે ભીમે મારી જાંઘો તોડી નાખી હોય, જે અર્જુને દાદા ભીષ્મને બાણશય આપી હોય, એ ભીમ અને અર્જુનની ખોપડી આટલી નરમ હોય કે મારી આંગળીઓ ખૂંચી જાય. તો દીવો મગાવીને જુએ છે ત્યારે પાંડવોના 5 દીકરાઓના મસ્તક જોયા અને દુર્યોધનની આંખમાંથી અશ્રુ નીકળી ગયા. આ શું? અશ્વત્થામા, તમે તો અમારા વંશમાં કોઈ પિંડદાન ન કરે એવું કરી દીધું તમે તો. અશ્વત્થામા પણ પછતાવાનો પાર નથી રહ્યો. અને આ દુનિયામાં જે વિચાર્યા વગરનું કરે એને કોઈ દિવસ પછતાવા સિવાય કંઈ મળે? વિચાર્યા વગર કશું ન કરશો ક્યારેય. સવાર થયું. દ્રૌપદી દીકરાઓને જગાડવા ગયા. દીકરાઓના મસ્તક હતા નહીં, ધડ પડ્યા છે, રક્તના ખાબોચિયાઓ ભર્યા છે. દ્રૌપદીએ કલ્પાંત કર્યું, કપાળ કૂટે છે. કપાળ કૂટ્યું. માં કુંતા આવીને એ પણ રડ્યા છે. એ અરસામાં ભગવાન 5 પાંડવોને લઈને આવ્યા છે. પાંડવો આવ્યા. દ્રૌપદીને પ્રશ્ન કર્યો, આ કોણે કર્યું? દીકરાઓને માર્યા કોણે? ખબર નથી કોણે માર્યા, પણ જેણે પણ માર્યા છે એને બહુ ખોટું કર્યું છે. મારા દીકરાઓને જેણે માર્યા એને બહુ ખોટું કર્યું છે. અર્જુન સાંત્વના આપે કે તમે રડો નહીં. કુંતી સાંત્વના આપે, રડો નહીં બેટા. ત્યારે જે દ્રૌપદીજી એક વાક્ય બોલ્યા છે ને બહુ સરસ બોલ્યા છે. મારા દીકરાઓ ગુજરી ગયા, મારા દીકરાઓ મરી ગયા, આ એના દુઃખના આંસુ નથી.
હવે કઈ માં એવી હોય કે 5 દીકરાઓના ધડ પડ્યા હોય મસ્તક વિહોણા, અને એમ કે દીકરાઓ મરી ગયાનું દુઃખ નથી? 5 દીકરાઓના ધડ પડ્યા છે. પણ સાંભળજો, દ્રૌપદી બોલ્યા છે, આ સંસારમાં જન્મે તો મરે જ, જાત સહી ધ્રુવ મૃત્યુ. મારા દીકરાઓ મરી ગયા એનું દુઃખ નથી, પણ મારા દીકરાઓ ઊંઘમાં મરી ગયા ને એનું દુઃખ છે મને. કે મારા દીકરાઓ મરવાના સમયે ભગવાનને યાદ નહીં કરી શક્યા હોય, પ્રભુને યાદ નહીં કરી શક્યા હોય. પછી તો અર્જુન પ્રતિજ્ઞાબદ્ધ બન્યા છે. કે તારા 5 દીકરાઓના મસ્તકને હણનારા, તારા દીકરાના હત્યારાનું માઠું વાઢી અને તને એનો પાટલો બનાવીને એના પર બેસાડીને જો એને સ્નાન ન કરાવું તો મેં તારા આંસુ લૂછા ન કહેવાય. ભગવાન, રથ તૈયાર કરો. પરમાત્માએ રથ તૈયાર કર્યો. ચાલતા જતા હતા, ખબર પડી અશ્વત્થામાએ આ કૃત્ય કર્યું છે. અશ્વત્થામા પણ રથમાં બેસીને ભાગવા લાગ્યો. અર્જુને એક તીર સંશ્રધાન કરી માર્યું. અશ્વત્થામાનો રથ તોડી નાખ્યો. અશ્વત્થામા હારે યુદ્ધ કરે છે. અંતે યુદ્ધમાં અશ્વત્થામાને દોરડાઓથી બાંધી દઈ અને અર્જુન પશુની જેમ એને બાંધીને લઈ આવે છે. જ્યારે એને લઈ આવીને અંદર લાવ્યા ને કે લે પાંચાલી, તારા 5 દીકરાનો હત્યારો. પાંચ દીકરાનો હત્યારો હું પકડીને લાવ્યો છું એવો શબ્દ સાંભળે કોઈ માં, ત્યારે માનું દ્રશ્ય જોવા જેવું હોય. માનું દ્રશ્ય એવું હોય કે જે માણસે મારા દીકરાને માર્યા છે એ માં ઊભી થઈને એ માણસને એટલો મારવા લાગે, ન બોલવાના શબ્દો બોલવા લાગે. આવી ઘટના ઘટે. પણ અહીંયા ઊંધી ઘટના ઘટી કે તારા દીકરાના હત્યાને લાવ્યો છું. આંખ ખોલીને જોયું અને ગુરુપુત્ર અશ્વત્થામા હતા. 2 હાથ જોડી પ્રણામ કર્યા. દોરડાથી બાંધેલા જોયા. ત્યારે દ્રૌપદી પ્રાર્થના કરે છે, પોતાના પતિ અર્જુનને કહે છે, ઉવાચ સહંતસ્ય બંધનાનયનમ સતી મુચ્યતામેશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. આને છોડી દો આપ. આને જવા દો. કોને પકડી આવ્યા છો? અર્જુને કહ્યું, તું પગે કોને લાગે એ તો પેલા કે. આ તારા દીકરાને મારવાળો છે. ભલે, આને છોડી દો. અહીંયા દ્રૌપદી કહ્યું, તું મને છોડી દો. કારણ એક તો બ્રાહ્મણ છે, તમારા ગુરુનો દીકરો છે. તમારા ગુરુ આ સંસારમાં રહ્યા નથી, એટલે ગુરુનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે આને છોડી દો, જવા દો આને. બ્રહ્મ હત્યાનું પાપ કરશો અને કદાચ આને મારશો. દ્રૌપદીએ જો આ વાત આપણને બતાવી છે કે જે ઘટના આપણા જીવનમાં ઘટી ગઈ છે, મારા દીકરાઓ મરી ગયા છે, આને મારી નાખ્યા છે, એ વાત પણ પાક્કી છે. પણ તમે આને મારશો તો મારા 5 દીકરા પાછા જીવતા થાહે.
નહીં. તો તમે એક માના આંખના આંસુ લૂછી નથી શકતા તો કાંઈ નહીં, પણ બીજી માને તમે રડાવવાના પ્રયત્ન શું કામ કરો છો? ગુરુપત્નીએ આના ઉપર જીવન જીવે છે. મારા 5 દીકરાઓ મરી ગયા તો હું નિરાધાર નથી થઈ, કારણ કે મારા 5 પતિ હજી જીવે છે. તમે આમને મારશો તો ગુરુદેવ તો ક્યારના સ્વધામ પધાર્યા છે. વૃદ્ધાવસ્થાની લાકડી એકમાત્ર અશ્વત્થામા છે, અને તમે આને મારશો તો એ ગૌતમી કોના આધારે જીવન જીવશે? મારો દિદસ્ય જનની ગૌતમી પતિ દેવતા યથાહં મૃતવત્સાર્તા રોદિદં યશ્રુમુખી મુહુ. તમારા આનંદ મારશો. હવે અર્જુને વિચાર કર્યો કે વાતે સાચી છે, જો મારીશ તો બ્રહ્મ હત્યાનું પાપ મળશે, નહીં મારું તો પ્રતિજ્ઞા તૂટશે. એટલે એણે કૃષ્ણને પૂછ્યું કે શું કરવાનું, આને મરાય? એણે એવા માણસને પૂછ્યું કે જેની આંટીમાં એને આપણને હળદ ન હુજે. કૃષ્ણને પૂછ્યું આને મરાય? કૃષ્ણે કીધું મરાય, ન મરાય. કેમ? તો કહે છે તને તો ખબર છે અર્જુન, મને બ્રાહ્મણો બહુ પ્રિય છે, એટલે આને ન મરાય પણ મરાય. પ્રભુ આમાં સમજવું હું? ભગવાને કીધું કે બ્રાહ્મણ હોય એને મરાય નહીં, પણ બ્રાહ્મણ હોય અને જો એ આતતાઈ હોય તો એને મારવામાં પાપ નથી. પણ હું તને એમ નહીં કહું તું આને માર, પણ મને એટલું ખબર છે કે મને જે ગમે એવું તું કર. પછી અર્જુને અશ્વત્થામાના કપાળમાં મણી હતો, એ મણી કાઢી લીધો, માથાના વાળ ઉતારી લીધા અને એને અપમાનિત કરીને છોડી મૂક્યો. આ સંસારમાં પ્રતિષ્ઠિત માણસને જીવથી મારી નાખવો એ મૃત્યુદંડ નથી. સારામાં સારી પ્રતિષ્ઠાવાળા માણસને જાહેરની અંદર અપમાનિત કરી દો એટલે એ મર્યા જેવું જીવન જીવે. પછી અશ્વત્થામાને અપમાનિત કરીને છોડી મૂક્યા. પરમાત્માએ દ્રૌપદીના 5 દીકરાઓને અગ્નિ સંસ્કાર કરી અને પ્રભુ જ્યારે દ્વારિકા જવા માટે પ્રસ્થાન કરે છે, રથ તૈયાર થયો ભગવાનનો, અને રથમાં બેસવા જાય તો એક સ્ત્રી આવીને ભગવાનને પ્રાર્થના કરે છે, પાહી પાહી મહાયોગિની દેવ દેવ જગતપતે નાન્યં ત્વદભયં પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. આને જવા દે, પણ તમે રોકાઈ જાઓ. પાંડવોના દીકરા અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરાજી હતા. ભગવાનને કહે છે તમે રોકાઈ જાઓ, મારા ઉદરમાં રહેલા બાળકને અશ્વત્થામા મારી નાખશે, બચાવી લો. પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે, આને બચાવી લો. મારું મૃત્યુ થાય તો ભલે થાય, પણ મારા ગર્ભને બચાવી લો. મામે ગર્ભો નિપાત્યતા, મારા ગર્ભને બચાવો તમે. અશ્વત્થામા મારી નાખશે બ્રહ્માસ્ત્રથી. અને એ સમયે તરત જ ભગવાન ઉત્તરાના પાછા ખેંચાતા જે શ્વાસ હતા એમાં અંદર ગયા અને ત્યાં જઈ અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી ભગવાનને રક્ષણ કર્યું ગર્ભસ્થ શિશુનું. પરમાત્મા બહાર આવ્યા, ચાલતા થયા. બીજી એક માં આવી અને ભગવાનને પ્રાર્થના કરીને કહે, પ્રભુ મારી પ્રાર્થના છે, આપ રોકાઈ જાઓ. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ
નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. હે ભગવાન, હે ભગવાન, આપ રોકાઈ જાઓ, આપ રોકાઈ જાઓ. આ સ્ત્રી હતા ફૈબા કુંતાજી. પ્રભુ રોકાઈ જાઓ. ફૈબા તમે પગે લાગો છો? ના, આ ફૈબા નથી, આ કુંતા પગે લાગે તમને. તમારા પિતાજીની બેન તમને પગે લાગે છે. હું પગે લાગુ છું પણ મારા ભાઈના દીકરા, મારા ભત્રીજાને નહીં. હું પગે લાગુ છું અખિલ બ્રહ્માંડના નાયકને. પ્રભુ, હું તમને પગે લાગુ છું. હું તમને ઓળખી ગઈ છું કે તમે કૃષ્ણ, તમે પ્રભુ છો. આપ રોકાઈ જાઓ. દુઃખ હતું ત્યાં સુધી સાથે રહ્યા અને સુખ આવ્યું તો વૈયા જશો. આવું સુખ જોતું નથી ભગવાન અમને. કૃષ્ણ જીવનમાંથી દૂર થાય, રામ જીવનમાંથી દૂર થાય, પરમાત્મા આપણા જીવનમાંથી દૂર થાય એવું સુખ કોઈ દી ભગવાન પાસે માગશો નહીં વાલા ભક્તજનો. માગવું છે તો પરમાત્માને કહો, તમને યાદ કરીએ એવું દુઃખ અમને આપો. વિપદઃ સંતુ ન શશ્વત. અમને વિપદ આપો, અમને દુઃખ આપો કે જેનાથી અમે તમને યાદ કરી શકીએ. તમે અમારી સાથે રહો. ફૈબાએ ભગવાનને સ્તુતિ કરી. દ્રૌપદી ભગવાનને કહે છે, પ્રભુ મિત્રતાના નાતે રોકાઈ જાવ ને. પાંડવો ભગવાનને સ્તુતિ કરે, પ્રભુ રોકાઈ જાવ ને. કુંતાજીએ તો ભગવાનને પોતાના બાલ ચરિત્રની કથા યાદ કરાવી હતી. પ્રભુ, તમને યાદ છે પેલી વાત કે તમે પેલું માટલું ફોડ્યું હતું અને પછી માં જ્યારે તમારી પાછળ દોડ્યા ત્યારે તમે ડરથી ભાગ્યા હતા, ખબર છે? તમને યાદ છે એ વાત? ત્યારે હું ત્યાં આવી હતી, મને તેડાવી હતી, હું બરાબર આવી અને મેં આ તમારી લીલા જોઈ ભગવાન. જેનાથી કાળ ડરતો હતો ને એ સ્વયં કાળિયો એની માં જશોદાથી બીતતો હતો. પ્રભુ, તમારી શું લીલાઓ છે પ્રભુ. તમે તો નિર્ભયના સાક્ષાત અવતાર છો. કાળ પણ તમને ડરાવી ન શકે, છતાં તમે યશોદાથી ડરતા હતા. મારી પ્રાર્થના છે તમને, આ તમારી બધી જ માયામાંથી મને છોડાવો. ક્યાં ક્યાંથી છોડાવશો? તો માં કુંતાએ કહ્યું, અથ વિશ્વેશ વિશ્વાત્મન વિશ્વમૂર્તે સ્વકેશુ મે સ્નેહ પાશમિમં છિંધી દ્રઢં પાંડુષુ વૃષ્ણિષુ. મને પાંડવો અને વૃષ્ણિના જે પરિવારમાં પ્રેમ છે એમાંથી મને છોડાવી દો. સ્નેહ પાશમ ઇમમ છિંધી. આ સ્નેહ પાશને તમે બાંધી કાપી નાખો. સંસારમાં જ્યાં સુધી તમે વૈરાગ્યની કાતર વડે વાસનાની ચાદરને નહીં તમે કાપી નાખો, એને ચીરી નહીં નાખો, ત્યાં સુધી તમને કોઈ દિવસ પરમાત્મા રૂપી તત્વ પ્રાપ્ત થવાનું નથી વાલા ભક્તજનો. મને પ્રભુ આ સ્નેહમાંથી છોડાવી દો. ક્યારેક ક્યારેક આપણો સ્નેહ પણ આપણને મુક્તિ તરફ જતા રોકે, ક્યારેક ક્યારેક આપણને કોઈકનો વિરોધ પણ મુક્તિ તરફ જતા માટે અવરોધ બનતો હોય.
નહીં તો ઘણી વખત માણસ પોતે દુશ્મનમાં કોઈકને યાદ કર્યા કરે અને દુશ્મનીમાં યાદ કર્યા કરે એમાં ભગવાનને ભૂલી જાય. કોઈ માણસ સુખમાં ભગવાનને એના પોતાના પરિવારમાં એટલો બધો પડ્યો રહે ભગવાનને ભૂલી જાય. પણ જેને દુઃખ આવે તો પરમાત્મા તરફ નજર છે, જેને સુખ આવે તો પરમાત્મા તરફ નજર છે. એકનાથજી મહારાજના પત્ની બહુ ભાવિલા હતા. પરમાત્માને પ્રાર્થના કરી, ઠાકોરજી બહુ સારું કર્યું, હું આવી પત્ની આપી કે જે મને ક્યારેય રોકટોક નથી કરતા, હું તમારું ભજન કરું. આવી સારી પત્ની આપીને તો મારું મન હવે તમારામાં લાગે છે. જુઓ, સારી પત્ની આપી તો મારું મન ભગવાન તમારામાં લાગ્યું. તુકારામજીએ ભગવાનને પ્રાર્થના કરી, ઠાકોરજી બહુ સારું કર્યું, આવી કર્કશા નારી આપી. જો કર્કશા ન આપી હોત તો મારો તો જીવ એમાં રહે. આ એટલી બધી કર્કશા આપી છે ને કે મારું મન એમાં લાગતું નથી, બસ તમારામાં જ લાગેલું રહે છે. આ બેથી સવાયા નીકળ્યા સૌરાષ્ટ્રના નરસિંહ મહેતા. આ બે આગળ ઉભા ભગવાન વિઠ્ઠલનાથને પ્રાર્થના કરતા હતા અને પાછળ બધો નરસિંહોએ કીધું, ભલું થયું, ભાંગી જંજાળ, હવે સુખેથી બચશું શ્રી ગોપાલ. માણેક મહેતી ગુજરી ગયા ત્યારે નરસિંહ મહેતાને ત્યાં ખરખરો કરવા આવતા લોકોએ કીધું કે મહેતાજી બહુ ભારે કરી. રોટલા કરવાવાળા હતા એ વયા ગયા, હવે તો બહુ ભારે થઈ. અરે હું ભારે થઈ, ભલું થયું, ભાંગી જંજાળ. અત્યાર સુધી એક તો જંજાળ હતી કે મારે આને હજી નિભાવવાની છે, આને હજી જમાડવાનું લઈ આવવાનું છે, હવે એ ચિંતા ગઈ, હવે તો એને સુખેથી બચશું શ્રી ગોપાલ. જેની માનસિક સ્થિતિ આવી છે ને એને કોઈ દુઃખી ન કરી શકે ક્યારે. જેની સ્થિતિ સ્વીકારવાની છે. ભગવાન મને સ્નેહ પાશમાંથી છોડાવી દો. અને પરમાત્મા રોકાયા છે, પણ રોકાવાનું કારણ અલગ હતું. પ્રભુ રોકાયા છે. આપણને થાય ઉત્તરાજીએ સ્તુતિ કરી, દ્રૌપદીએ પ્રાર્થના કરી, કુંતાએ પ્રાર્થના કરી, પાંડવોએ કીધું રોકાઈ જાવ એટલે રોકાયા. ના, એના માટે નહીં. પરમાત્મા રોકાયા છે દાદા ભીષ્મ માટે. દાદા ભીષ્મને ભગવાને વચન આપ્યું હતું, તમારા અંતિમ સમય હું તમારી સામે ઊભો હોઈશ. કુરુક્ષેત્રના યુદ્ધમાં દાદાને કહ્યું, તમારી સેવાથી બહુ રાજી છું, માગો શું આપો. દાદાએ પ્રાર્થના કરીને કીધું, સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતામ કલેવરમ યવિદિદમ હિનોમ્યહમ પ્રસન્ન હાસારુણલોચનો લસન મુખાંબુજો ધ્યાન પથશ્ચતુર્ભુજ. હે ભગવાન, રોકાઈ જાઓ. જો તો ખરા ભગવાનના ભક્તો આદેશ કરે ભગવાનને, હે રોકાઈ જાઓ. ભગવાને કીધું ક્યાં ઉભા રહ્યો એમ કીધું. અહીંયા તો ભીષ્મે કહ્યું, સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતામ, રાહ જુઓ. અરે ક્યાં સુધી રાહ જુઓ, ક્યાં સુધી ઉભો રહો. દાદાએ કીધું કે જ્યાં સુધી આ શરીર ન છૂટે ત્યાં સુધી, મારું મૃત્યુ ના આવી જાય ત્યાં સુધી. પ્રભુ, મારી એક ઈચ્છા છે, મને તમારા દર્શન થાય. પ્રભુ, મારા અંતિમ સમય તમારા દર્શન થાય ને એવી કૃપા કરો. અને એ પણ યાદ રાખો, તમે રોકાવો છો તો પછી આમ પરાણે નહીં હો. પ્રસન્ન હાસારુણલોચનો લસન, આમ હસતા હસતા રોકાવાનું છે. કથામાં બેઠા હોય તો ઉતરી ગયેલી કઢી જેવું નહીં. ચહેરા પર સ્મિત રાખીએ. આપણને હસતા જોઈએ ને કોઈ માણસને હસી આવી જાય ને એટલું જીવન રાખવું, એવું હસવું.
એક સેલ્ફી પાડવા હાટું ખાલી આર્ટિફિશિયલ સ્માઇલ તમારા ચહેરા ઉપર લઈ આવો છો પરાયણની, અને તોય તમારો ફોટો સારો આવે છે, તો હવે તમે ખાલી વિચાર કરો કે જો સતત તમે હસતા રહો તો તમારી જિંદગી કેટલી સારી થઈ જાય. માણસ હસતો રહે.